નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 9મો। બ્રહ્માએ ભગવાનની સ્તુતિ કરી। બ્રહ્મા સ્તુતિ કરે છે। ભગવન, બહુ કાળ આપની મેં ઉપાસના કરી, ત્યારે આજ આપને મેં જાણ્યા છે। આ જગતમાં જે દેખાય છે તે તમારાથી ભિન્ન નથી। તમે માયાના સંબંધે રહિત છો, છતાં ભક્તોની ઉપર અનુગ્રહ કરવા પ્રગટ થાઓ છો, જે તમારી નાભીમાંથી હું ઉત્પન્ન થયો છું। હે નાથ, તમારી કથા શ્રદ્ધાથી જે સાંભળે છે તેના હૃદયમાં તમે પ્રકટ થાઓ છો। નાતિ પ્રસિદ્ધિ તથોપચિતોપચારેરારાધિતા સુરગણહૃદિ બદ્ધકામૈઃ યત્સર્વભૂત દયાસ્દલભ્યકો નાનાજનેષ્વહિતઃ સુહૃદંતરાત્મા। દુર્જનોને અલભ્ય એવી સર્વ પ્રાણીઓની ઉપર દયા કરવાથી સર્વના અંતરાત્મા અને મિત્ર એવા તમે જેવા અતિ પ્રસન્ન થાઓ છો, તેવા કામનાઓથી બંધાયેલા દેવોએ અનેક ઉપચારોથી કરેલી આરાધનાથી પ્રસન્ન થતા નથી। મૃત્યુ સમયે જે પુરુષો તમારા નામોનું ઉચ્ચારણ કરે તેના અનેક જન્મના પાપો નાશ પામે છે, અને તે પુરુષો તમારા ધામને પામે છે। હે ભગવન, હું સૃષ્ટિ કરવાને સમર્થ થાઉં એવો મારી ઉપર તમે અનુગ્રહ કરો। વળી સૃષ્ટિના કાર્યોમાં કંઈ વિષમતા થાય તો એનું પાપ મને ન લાગે એવું મારું મન કરો। વેદનું જ્ઞાન ભૂલાય નહીં તેવી કૃપા કરો, ભગવાન કહે છે। હે વેદધારિણ, તમે આળસ છોડીને સૃષ્ટિ કરવાનો ઉદ્યમ કરો। તમે જે પ્રાર્થના કરો છો તે તો મેં તમને પહેલા જ આપેલું છે। તમે ફરીને તપ અને મારું ધ્યાન કરો, તેથી તમે સર્વ લોકોને દેખશો। પછી મારી ભક્તિથી સર્વ લોકોમાં મને દેખશો। યદા તુ સર્વભૂતેષુ દારુષ્વગ્નમિવ સ્થિતમ પ્રતિચક્ષિતમાં લોકો જહ્યાત્તહેવ કશ્મલમ। કાષ્ઠમાં અગ્નિ જેમ રહ્યો છે તેમ સર્વ પ્રાણીઓમાં મને જુએ છે, ત્યારે જ મનુષ્ય પોતાના દુઃખનો નાશ કરે છે। હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, તમારું કલ્યાણ થાવ। જે મનુષ્ય આ સ્તોત્ર વડે મારી સ્તુતિ કરશે તેની ઉપર તત્કાળ હું પ્રસન્ન થઈશ। હે બ્રહ્મન, જે જીવો મારે વિશે લીન થઈને રહેલા છે તેને તમે સૃજો। આ પ્રમાણે બ્રહ્માને કહીને ભગવાન અંતર્ધાન થયા। ત્રીજા સ્કંદનો 9મો અધ્યાય સંપૂર્ણ।